બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। બનાસકાંઠાના ધાનેરાની નાની ડુગડોલ પ્રાથમિક શાળાનો એક મામલો સામે આવ્યો છે, જેમાં મધ્યાહન ભોજન બાદ કેટલાક બાળકોની જીભ કાળી પડી ગઈ। બપોરના સમયે ભોજન આરોગ્ય બાદ બાળકોમાં આ અસર જોવા મળી। અંદાજે 50 જેટલા બાળકોએ ખીચડી ખાધા બાદ તેમની જીભ કાળી પડી હોવાનું જાણવા મળ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા બનાસકાંઠાથી કિશોર તુવર જોડાયા છે। કિશોર, ખીચડી ખાધા બાદ બાળકોની જીભ કાળી પડી જેવી આ બનાવ શું છે, શું કહે છે મધ્યાહન ભોજનના સંચાલકો? ચોક્કસથી પંકજ, ગઈકાલે ધાનેરા તાલુકાની નાની ડુગડોલ પ્રાથમિક શાળામાં બપોરમાં મધ્યાહન ભોજન જ્યારે પીરસવામાં આવ્યું હતું અને તેમાં ખીચડી પીરસવામાં આવી હતી અને ખીચડી ખાધા બાદ જે 50 બાળકોની જે જીભ હતી તે જીભ કાળી પડી ગઈ હતી અને જીભ કાળી પડી જવાના લીધે આરોગ્યની ટીમને જાણ કરવામાં આવી હતી। આરોગ્યની ટીમ ગઈકાલે પણ સ્થળ પર પહોંચી હતી અને આજે પણ સ્થળ પર પહોંચી હતી। આરોગ્યની ટીમનું એવું કહેવું હતું કે જે આયોડિન યુક્ત મીઠું આવે છે તેમજ ફોર્ટિફાઈડ ચોખા આવે છે અને તેને વધુ હીટ કરવાના લીધે જીભ કાળી થઈ હોઈ શકે છે તેવું પ્રાથમિક અનુમાન આરોગ્ય વિભાગે લગાવ્યું હતું અને આજે પણ મધ્યાહન ભોજનના નાયબ મામલતદારની ટીમ સ્થળ પર પહોંચી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। તો મીડિયા રિપોર્ટમાં અત્યારે આટલું જ। નમસ્કાર।